तो मित्रों आज આપણે શીખવાનું છે કે YouTube પર વિડિયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। ઘણા ભાઈઓની કોમેન્ટો હોય છે મિત્રો બરોબર કે વનરાજભાઈ અમને બધી માહિતી તમે આપો બરોબર। કેમ કે મિત્રો આપણી ચેનલ છે મિત્રો સ્પેશિયલ શીખવાડવા માટે આપણે બનાવેલી છે મિત્રો બરોબર। આપણને જેટલું માઇન્ડ છે મિત્રો એટલું આપણે તમને શીખવાડવાની કોશિશ કરીશું મિત્રો બરોબર। એટલે વિડિયો તમે પૂરેપૂરો જોવો એટલે તમને 100% તમને ખ્યાલ આવશે કે આપણે YouTube પર વિડિયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। एकदम प्रोसेस तमने माहिती आपीशू એટલે વિડિયો ધ્યાનથી તમે જોજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો YouTube વાલા ગુજરાતી ચેનલ મિત્રો બરોબર। તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન पे અને આપણે YouTube પર વિડિયો અપલોડ કરતા આપણે શીખી। तो मित्रों આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર બરોબર। આ વિડિયો તમે પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે YouTube માં વિડિયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। ઘણા લોકો તો એ રીતનો અપલોડ કરે છે તે મિત્રો બિલકુલ વ્યૂઝ નથી આવતા બરોબર। અને કેમ વ્યૂઝ નથી આવતા આ વિડિયો પૂરેપૂરો જોવો એટલે 100% તમને ખ્યાલ આવશે બરોબર। તો તમારા હંમેશા માટે તમે વિડિયો અપલોડ કરો તો મિત્રો YouTube એપ થી તમારે વિડિયો અપલોડ કરવાનો બરોબર। હવે તમારે મિત્રો શું કરવાનું હંમેશા માટે જુઓ એ અહીંયા આ જે પ્લસ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરોબર। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો તમે જે ટ્રેન્ડિંગ ટોપિક પકડશો ને તો 100% મિત્રો તમારી ચેનલ ગ્રો થશે। આપણે જે ટ્રેન્ડિંગ ટોપિક પકડ્યું મિત્રો એટલે આપણી ચેનલ જલ્દી ગ્રો થઈ ગઈ અને મોનેટાઇઝ થઈ ગઈ મિત્રો બરોબર। તો અહીંયાથી મિત્રો કોઈ કરવાની જરૂર નહીં, તમારા જે ટ્રેન્ડિંગ ટોપિક તમે વિડિયો બનાવેલો છે એ વિડિયો તમારે અહીંયાથી લેવાનો। તો ચલો હું વિડિયો લઈ રહ્યો આપણે ટ્રેન્ડિંગ ટોપિક વાળો બરોબર। ચલો અહીંયાથી કોઈ બી વિડિયો લઈ રહીએ બરોબર। વિડિયો પૂરેપૂરો જોવો એટલે 100% તમને ખ્યાલ આવી જશે બરોબર। ચલો આજે તો આપણે પેલો વિડિયો છે આ જોઈ લઈએ છીએ। મારી પાસે આ વિડિયો લીધો મિત્રો આપણે બરોબર ટ્રેન્ડિંગ ટોપિક વાળો મિત્રો બરોબર। તો પછી મિત્રો તમારા થંબનેલ પેલું લગાવવાનું, આ જે પેન્સિલનું આ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારા ફોનની અંદર તમે થંબનેલ બનાવેલું હોય ને એ થંબનેલ તમારે લઈ રહેવાનું છે આ રીતનું બરોબર। તો ચલો મારે થંબનેલ મેં બનાવેલા છે ઘણા આપણે થંબનેલથી। ચલો અહીંયાથી થંબનેલ જોઈ લઈએ પહેલાં। વિડિયો પૂરેપૂરો જોવો તો 100% તમને આવડી જશે મિત્રો બરોબર। ચલો અહીંયાથી આ પહેલું થંબનેલ લઈ રહીએ બરોબર। આજનો વિડિયો આપણે અપલોડ કરેલો બરોબર। જુઓ આપણે કેવું થંબનેલ બનાવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ HD ક્વોલિટી મિત્રો જોરદાર થંબનેલ બનાવેલું છે બરોબર। કોઈ થંબનેલ પર ક્લિક કરે મિત્રો એ રીતનું થંબનેલ તમારે બનાવવાનું છે, એવું રમણ ભમણ થંબનેલ તમારે નથી બનાવવાનું। ઓકે અહીંયા ક્લિક કરી દેવાનું છે બરોબર। આટલું કર્યું હવે તમારે લખવાનું છે ટ્રેન્ડિંગ। ચલો અહીંયા આપણે લખીશું પહેલાં તો ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વિડિયો कैसे बनाइए એટલું આવડ્યું સર અહીંયા અપલોડ તમે કરી નાખવાનો। પણ પહેલાં અહીંયા ધ્યાન રાખવાની મિત્રો એ અહીંયા બરોબર આ વિડિયો તમારે અનલિસ્ટ તો નથી ને આપણે પબ્લિક તો નથી ને એટલું તમારે ઓવર રાખવાની। ચલો તેના પર આપણે ક્લિક કરીશું બરોબર। અહીંયા રાખવાનું હંમેશા માટે અહીંયા નહીં રાખવાનું, અહીંયા રાખવાનું બરોબર। એટલું કામ કરીને પછી અપલોડ ઉપર ક્લિક કરવાનું। અપલોડ ઉપર ક્લિક કરો એટલે મિત્રો આ રીતનો બે ઓપ્શનો આવે છે, એક યસ આવે છે અને એક નો આવે છે બરોબર। તો તમારે હંમેશા માટે તમારે નો ઉપર ક્લિક રાખવાનું છે। હવે અપલોડ ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે આ વિડિયો છે ને મિત્રો એ તમારા યુટ્યુબમાં અપલોડ થવા માંડ્યો જુઓ તમે અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો બરોબર। ઓકે તો અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું છે। બહાર નીકળ્યા પછી તમારા ફોનની અંદર YT સ્ટુડિયો એપ છે ને એ ચાલુ કરો આ રીતનું બરોબર। YT સ્ટુડિયો એપ ચાલુ કર્યા પછી આપણે જે ચેનલની અંદર મિત્રો વિડિયો અપલોડ કરવાનો હતો એ ચેનલ આપણે અહીંયાથી લોગિન કરવા। તો મિત્રો આપણે જે ચેનલ લોગિન કરવાની હતી એ કરી નાખી બરોબર। તો હવે તમારે શું કરવાનું છે કે જે વિડિયો તમે હતો મિત્રો એ તમારે અહીંયા કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે બરોબર। તો આપણો વિડિયો કમ્પ્લીટ પ્રોસેસ પૂરો થઈ જાય 3 મિનિટ વાર લાગશે મિત્રો બરોબર। હવે અહીંયા કોઈ કરવાની જરૂર નહીં, તમે બહાર નીકળી જાઓ પહેલાં બરોબર। બહાર નીકળ્યા પછી તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર ચાલુ કરો પહેલું।
વિડીયો લાસ્ટ સુધી જુઓ તો તમને 100% તમને ખબર પડી જશે મિત્રો, બરાબર. ઘણા લોકોને તો કેવળ જે લખવાનું આવે છે મિત્રો એ એક 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 કરીને લખવાનું એટલે ઘણી વાર લાગે છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખવાનું છે, અહીંયા ક્લિક કરી તમારે યુટ્યુબ ટેગ કરીને લખવાનું છે, બરાબર. યુટ્યુબ ટેગ. ચલો અહીંયા આપણે ડેસ્કટોપ સાહેબ છે તો પેલું કરી નાખીએ, અહીંયાથી દેખાય મોટું, બરાબર. તો અહીંયા પહેલા નંબરની જે વેબસાઇટ આવે ને મિત્રો, તમે અહીંયા જોઈ શકો મારા ભાઈ રિપીટ નામની, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. ચલો તેના પર આપણે ક્લિક કરીશું. હવે આપણું જે ટોપિક હતું ડાયરાવાળું મિત્રો, બરાબર, એ અહીંયા લખવાનું છે મિત્રો, બરાબર. પહેલાં તો લખવાનું છે, ચલો હું લખું એ રીતનું તમારે લખવાનું, ડાયરા વાલો વિડીયો कैसे બનાવીએ. બસ અહીંયા જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે થોડી જ વારની અંદર તમને આરી એપ છે ને મિત્રો એ બધા કેવળ લખીને આપી દે છે, બરાબર. ચલો આવી ગયા, બરાબર. અહીંયા નીચે જવાનું, જુઓ ડાયરો વિડીયો कैसे બનાવીએ, આ રીતના બધા કેવળ અહીંયાથી કોપી કરવાના, બરાબર. કોપી થઈ ગયા. ચલો અહીંયાથી બહાર નીકળી જઈએ. બહાર નીકળ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, વાયટી સ્ટુડિયો એપમાં જતું રહેવાનું છે, બરાબર. ચલો અહીંયા તો હવે આપણે જે વિડીયો અપલોડ થતો હતો તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આવે છે પેન્સિલનું આય, અહીંયા તમે જોઈ શકો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી અહીંયા શો મોર લખેલું તેના પર ક્લિક કરીને અહીંયા આવવાનું છે એડ ડિસ્ક્રિપ્શન લખેલું તેના પર, બરાબર. અને અહીંયા નીચે લાવી દેવાનું આ રીતનું પહેલાં, અને આ બધા કેવળ આપણે કોપી કર્યા અહીંયા પેસ્ટ કરવાનું છે. હવે પેસ્ટ કર્યા પછી મિત્રો તમારે આ બધું લાઇનમાં કરવાનું છે, બહુ ઓમનોમ નથી રાખવાનું, આ બધું લાઇનમાં કરવાનું. જે ટપકા દેખો ને એ બધા કાઢી નાખીને આ રીતનું લાઇનમાં કરી નાખવાનું, બરાબર. તો હું ફટોફટ લાઇનમાં કરી નાખું આ રીતનું, બરાબર. એ આ રીતનું, જેમ કે તમારા યુટ્યુબ ચેનલમાં પ્રોબ્લેમ આવશે મિત્રો મોનિટાઈઝ કરતી વખત, બરાબર. આમ તો કોઈ વધો નહીં, પણ મોનિટાઈઝ કરતી વખત પ્રોબ્લેમ આવે છે મિત્રો, એટલે હંમેશા માટે તમારે આ ટપકા રાખવાના નહીં અહીંયા, બરાબર. આ રીતના બધા કાઢી નાખવાના. હવે મેન ટોપિક આપણો છે ને ડાયરાવાલા વિડીયો कैसे બનાવી, એને અહીંયાથી લઈ રહો. કોપી કર્યું, કોપી. ચલો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું ને વાયકન પેસ્ટ કરીશું પહેલાં, પેસ્ટ, બરાબર. એક ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વિડીયો कैसे બનાવીએ, ડાયરાવાલા વિડીયો कैसे બનાવીએ. પછી અહીંયા થોડી જગ્યા છોડે ઇમોજી આ રીતનું મેળવું તો તમે મૂકી શકો મિત્રો, બરાબર. ઓકે. પછી અહીંયા ફેર પાછા આપણે ડિસ્ક્રિપ્શનમાં જતા રહેવું આ રીતના. હવે ડાયરો વિડીયો कैसे બનાય એટલું કોપી કરી દેવાનું. કોપી કર્યું, પાછા જતા રહ્યા અહીંયા પેસ્ટ કરી દેવાનું આ રીતનું, બરાબર. હવે આ બધું કોપી કરી નાખવાનું, પેલું હંગાશ કોપી કર્યું, ડિસ્ક્રિપ્શનમાં જતા ને અહીંયા પહેલા નંબરમાં ઓને પેસ્ટ કરી નાખવાનું આ રીતનું. આ આપણું ટાઇટલ કમ્પ્લીટ પાક્કું થઈ ગયું મિત્રો, બરાબર. ઓકે. હવે તમે જુઓ એ ઇન્સ્ટાગ્રામ એ આટલું કોપી કરવાનું, કોપી કર્યું, મેન સેટિંગ આ રહ્યું છે મિત્રો, બરાબર. એ આ રહ્યું એડ ટેગ, બરાબર. આ રીતનું પછી લખવાનું છે ડાયરા કોપી કરો તો ચાલે, અને તમને લખતા ફાવો તો ચાલે. ડાયરાવાલા વિડીયો कैसे બનાવીએ, ડાયરો વિડીયો એડિટિંગ, આ બધું તમારે આ રીતનું લખી દેવાનું છે, બરાબર. ડાયરો વિડીયો એડિટિંગ कैसे કરે આ રીતનું બધું તમારે ડાયરા જે ટોપિક હોય ને મિત્રો તમે વિડીયોમાં જે માહિતી આપી છે ને એના લખતા જ મિત્રો એ કેવળ લખવાના છે, હેશટેગ લખવાના છે અને આ ટેગ લખવાના છે, બરાબર. તમે વિડીયોમાં શું કીધું હોય તમે ટેગ બીજા લગાવશો તો ના મેળાવો મિત્રો, બરાબર. જે વિડીયોની અંદર તમે શીખવાડતા હોય એ રીતે ટેગ તમારે અહીંયા પેસ્ટ કરવાનો છે, બરાબર. પછી અહીંયા મેન ઓપ્શન છે આ રહ્યું. આ ઘણા લોકોને ખબર નથી હોતી કે આ બે ઓપ્શન શાના હોય છે. તો મિત્રો આ બે ઓપ્શન હોય છે કે તમે જો એઆઈ વોઇસથી તમે વિડીયો બનાવો છો, તમારો અવાજ નથી, બધો એઆઈ વોઇસથી વિડીયો તમે બનાવે છે, તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. ના એઆઈ વોઇસ નથી અને આપણે પોતે જાતે બોલ્યા છીએ અને જાતે આપણો ઓરિજિનલ અવાજ છે મિત્રો, બરાબર. તો તમારે નો પર ક્લિક કરવાનું છે, બરાબર. ઓકે. એ તમને ખબર પડી જશે. આ બધું કરીને હવે તમારો વિડીયો અહીંયા પ્રોસેસ પૂરી થઈ ગઈ હોય અહીંયા તો પછી તમારો વિડીયો તમારે અહીંયા ક્લિક કરીને પછી પબ્લિક કરીને પછી તમારે સેવ કરી નાખવાનો છે મિત્રો, બરાબર. ઓકે. તો તમારે હેશટેગ લખવા હોય તો લખી શકો મિત્રો, 2 થી 3 તમારા ચેનલનું નામ લખવું હોય તો તમે લખી શકો મિત્રો, બરાબર. હું વધારે આપણે વિડીયો લોબો ના થાય એટલા માટે હવે રજા લઈએ મિત્રો, બરાબર. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા નવા વિડીયોમાં. એટલે કરા જય માતાજી.